महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश गुजराती ग्रंथ प्रकरण नंबर 12 ચોપાઈ નંબર 74 આવ્યા છે। કલશ ગુજરાતી ગ્રંથ પ્રકરણ નંબર 12 ચોપાઈ નંબર 74 एक सुख सपनना बीजा जागता जे थाया, पहली त्रण लीला आ चौथी कही, सुख अधिक एणी अधाय। एक सुख सपन का વ્રજની લીલા આપણે જે જોઈ એ સપનાની લીલા હતી, પૂરી નિંદની લીલા। ના આપણે રાજ્ય મહારાજની સુધ હતી કે ના ધામની સુધ હતી, એટલે પૂરો નિંદનો ખેલ ખેંચાય। બીજા જાગતા જે થાય, જે બીજી જે લીલા છે રાસના બ્રહ્માંડની, એ અહીંયા કે છે જાગતાની લીલા છે। તો ત્યાં શું થયું? ક્યાં પ્રીતમને શુદ્ધ પડી, ધણીની શુદ્ધ પડી, કે આપણા આત્મના ધણી છે એની પહેચાન થઈ, અને એની પહેચાન થઈ એના કારણે આ કાળમાં એના બ્રહ્માંડને દો પછવદ સમજી અને છોડી દીધું। ઉથલાના વચન પણ કયા, અને એની અંદર પણ આપણે કહ્યું કે જો કોઈ આવો પતિ ન મૂકે તો તમે તો ગુણવાન છો, તમને અમે કેવી રીતે મૂકીએ? એટલે એ પહેચાન થઈ। ત્यों આગળ રાસ ખેલ્યા પછી છેલ્લે કે છે અમને ત્यों લઈ ચલો જો વિછોવા ન હોય। મીન્સ કે આદિ નિંદ આદિ જાગણી ત્यों કહી છે, આદિ નિંદ આદિ જાગણી કહી છે। ધણીની શુદ્ધ હતી, ધણીની શુદ્ધ હતી પણ ધામની શુદ્ધ નથી। પહેલી ત્રણ લીલા આ ચોથી એહી, પહેલી ત્રણ લીલા તો વ્રજ, રાસ અને ત્રીજી નૌતનપુરીની લીલા, ત્રીજી નૌતનપુરીની લીલા। હવે અહીંયા પણ ત્રીજી જે નૌતનપુરીની લીલા કઈ છે, બતાવી છે, એ પણ નિંદની બતાવી છે, એ પણ નિંદની બતાવેલી છે। રાજ્ય મહારાજ આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે, છતાં પણ જે ત્રીજી લીલા છે એ પણ સપનાની બતાવેલી છે। તો પ્રશ્ન છે પેલું, કેમ સપનાની બતાવી છે? અને જે ચોથી લીલા જે છે જાગણીની જાગૃત અવસ્થાની લીલા જે કઈ છે, પહેલી ત્રણ લીલા આ ચોથી કહી, પહેલી ત્રણ લીલા આ ચોથી કહી, સુખ અધિક એની અદાય, સુખ અધિક એની અદાય। અધિકમાં અધિક સુખ આની અંદર મળે। આનું ઉદાહરણ પણ આપ્યું હતું સુંદર સાથમાં, કે જે આ જે છેલ્લી લીલા છે, જાગણીની જે લીલા છે, એમાં સૌથી સર્વશ્રેષ્ઠ સુખ આપણને અહીંયા મળી રહ્યું છે। તો કેમ? પિતાજી છે બાળકને કઈક વસ્તુ બતાવવા લઈ જાય, પર્યટનની અંદર કઈક લઈ જાય અને બતાવે, એ અવસ્થા છે। અને એ જ બીજા જ બાળકને જો લઈ જાય છે એની શુદ્ધ છે, અને પછી ત્યાં લઈ જાય તો આનંદ ક્યાં વધારે આવશે?
આનંદ આવવા પાછળનું કારણ શું? કે જે પહેલી જે લીલા છે, સાંભળજો હવે, પિતાજી પહેલા બાળકને લઈ જાય છે ફર્સ્ટ ટાઈમ, તો જેમ પિતાજી કહે છે એમ બાળક ફોલો થાય છે. પણ બીજા બાળકને જ્યારે એની પહેચાન હોય છે, સમજ હોય છે, અને પિતાજી ત્યાં લઈ જાય છે, ત્યારે જે પિતાજી કહે છે બાળકને, એની અંદર આનંદ આવે છે, ઉમેરો થાય છે. સમજ તો હતી, વધારે સમજ આવે તો આનંદ આવે. તો ચોથી લીલા છે સુખ અધિક એની અદાય. ચોથી લીલાની અંદર પહેલું દ્રષ્ટે જે અમને આવ્યું, તેટલા તે મોહે અજવાસ, તે અજવાસ મોહે અમે રમું, બીજા લોક સૌનો નાશ. પહેલું દ્રષ્ટે જે અમને આવ્યું, તેટલા તે મોહે અજવાસ. તો પહેલું દ્રષ્ટે આપણને શું આવ્યું? તો વ્રજ. વ્રજની અંદર આવ્યા, એ વ્રજની વાત કરે છે કે પહેલું દ્રષ્ટે જે અમને આવ્યું, તેટલા તે મોહે અજવાસ. એટલાની અંદર જ અજવાસ થયો છે, અજવાળું થયું છે. તે અજવાસ મોહે અમે રમ્યું, તે અજવાસ મોહે અમે રમ્યું. ત્યાં આગળ આપણે રમ્યા, અને તે બીજા લોક સૌનો નાશ. કહેવાનો મતલબ કે વ્રજની અંદર આપણે જે રમ્યા, આપણે ત્યાં વ્રજની અંદર આવ્યા, અને એ જ વ્રજ અખંડ થયું, બીજા આખા બ્રહ્માંડનો લય કરી નાખ્યો, બીજા બધાનો નાશ કર્યા. એટલું જ અખંડ કર્યું. વ્રજ એટલું જ અખંડ કર્યું, આખું કાળમાં એનું બ્રહ્માંડ અખંડ નથી કર્યું. એટલે જો આપણે આવ્યા વ્રજની અંદર, જો આવ્યા એટલું જ વ્રજનું બ્રહ્માંડ જ ખાલી અખંડ કર્યું, બીજું બધું એનું અવસ્થા, એનું એ રાહ દીધું, બીજો નાશ કરી દીધો. મીન્સ જે અખંડ કર્યું એટલું જ. કાળમાં એનું બ્રહ્માંડ આખું અખંડ નથી કર્યું. હવે મીન્સ હવે બહુ મહત્વનો શબ્દ છે. પહેલા આપણે આયા તો વ્રજની અંદર આવ્યા, અને એ અખંડ, ખાલી વ્રજ એટલું અખંડ કર્યું. પણ હવે મીન્સ કે આ જાગૃતના બ્રહ્માંડમાં ચોથા ફેરાની અંદર ચોથી કહી છે સુખ અધિક એની અદાય. હવેનો અર્થ અહીંયા એ છે. હવે મીન્સ અત્યારે, હવે જાગૃતના સમયની અંદર ચોથા ફેરાની હવે 14 લોક સારે ગમા, પ્રકાશ કરું સાત જોગ, જીવ સહુ જગવી કરી, ટાળું તે નિંદ્રા રોગ. પહેલા તો આવ્યા, તો જો આવ્યા હતા એટલું જ અખંડ થયું. આ સમજાવે છે કે કેમ આપણને કે 3 લીલા જે છે નિંદની કહી છે, અને ચોથી લીલા જે જાગરણની કહી છે લીલા અધિક સુખ, તો કેમ છે એ તમને સમજાવી રહ્યા છે પ્યારે પ્યારે, વન બાય વન. પહેલા તો આપણે વ્રજની અંદર આવ્યા તો એટલું જ અખંડ થયું, પણ આ ફેરાની અંદર તો આખું બ્રહ્માંડ અખંડ કરવાનું છે, બધા જીવોને પણ જગાવશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. હવે 14 લોક ચારે ગમા, હવે 14 લોક ચારે ગમા. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ શુદ્ધ નથી. હવે 14 લોકની અંદર જો એ શુદ્ધ હોત તો લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા ન કરી હોત. એની વાત કરે છે કે એ હવે શુદ્ધ પડી ગઈ. 14 લોકની અંદર પ્રકાશ બધે જ પ્રસરી ગયો, અજ્ઞાનનો નાશ થઈ ગયો. હવે 14 લોક ચારે ગમા, પ્રકાશ કરું સાત જોગ. જીવ સુ જગવી કરી, જીવને પણ જગાડો. મીન્સ
કે આ પ્રકાશ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાય દો, ક્યાં છે, શું છે, આ બધું છે. ટાલુ તે નિંદ્રા રોગ, ટાલુ તે નિંદ્રા રોગ. કયો રોગ? નિંદ્રાનો, માયાનો જે આ રોગ છે. માયા આપણને વળગી રહી છે, અંધકાર છે જેની સુધ નથી. સત્ય અને અસત્ય, ટૂંકમાં સત્ય અને અસત્ય બંને જુદા પાડીને બતાવો. અમે પ્રગટ થઈને પાદરા, ચાલશું સૌએ ઘેર, વૈરાટ વળીને થાશે સૌલો, એ રસ એણી પેર. અમે પ્રગટ થઈને પાદરા મીન્સ આ બધું જાહેર કરીને, આ બધું સમજાવી દઈને, જાગૃત થઈ અને આ બધું જાહેર કરીને અમે પ્રગટ થઈને પાદરા મીન્સ આપણે જ્યાંથી આવ્યા હતા ત્યાં પરમધામ પાછા જતા રહીશું. અંધકારનો નાશ કરી, અજ્ઞાનતાનો નાશ કરી અને આ બધું જ સમજાવી અને આપણે પરમધામ પાછા જઈશું, ઘર પાછા જઈશું. ચાલશું સૌએ ઘેર, ચાલશું સૌએ ઘેર, પણ વૈરાટ વળીને થાશે સૌલો. વૈરાટ વળીને થાશે સૌલો મીન્સ કે બધા જ જે છે એ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન. જ્યાં સપનાની બુદ્ધિના જે ગ્રંથ હતા એ બધા જ રદ કરી નાખશે. અટકલ એ જે બધું જ્ઞાન હતું, અટકલનું જ્ઞાન છે એ બધું રદ કરી નાખશે. અને એક પારબ્રહ્મ નિજાનંદ સંપ્રદાયની છત્રછાયા નીચે મીન્સ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. વૈરાટ વળીને થાશે સૌલો, એક રસ એણી પેર. એક રસ, બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. પછી આ ધર્મ ને આ ધર્મ ને આ ધર્મ ને બધું જ મટી જશે. હવે એ વચન કેમ પ્રગટ પાડું, પણ મારે કરવો સૌ એક રસ, વસ્ત દેખાડ્યા વિના વૈરાટ ન આવે વસ. હવે કેવું આ કેમનું કરવું એમ કે છે, મારે આ બધું કરવું છે તો હું કેમનું કરું? એ હવે એ વચને કેમ પ્રગટ પાડું? કે આનો મતલબ કે આ વચન હું કેમ ના કહું એમ. આ વચન તો આપણા વચન છે પણ એમને કેમ ના કહું? પણ મારે કરવો સૌ એક રસ. આ વચન કહેવાય એવો નથી, પણ બધાને જે અહીંયા બધા ભટકી રહ્યા છે અંધકારની અંદર, અજ્ઞાનતાની અંદર, એમને મારે એક રસ કરવા છે, સાચી પહેચાન કરાવી છે, અંધકારનો નાશ કરવો છે. વસ્ત દેખાડ્યા વિના, વસ્ત દેખાડ્યા વિના. વસ્ત કઈ કે અસતનું જ્ઞાન છે અને સતનું જ્ઞાન. અસત અને સત બંને દેખાડ્યા વગર આ વૈરાટ ન આવે બસ. વૈરાટ ન આવે બસ. આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ બસમાં આવ્યો નથી. પૂર્ણ ધેટ મીન્સ પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાયા વગર આ બ્રહ્માંડ બસમાં આવ્યા નથી. સત અને અસત બંને જુદા પાડીને બતાવો. અસતનો નાશ થાય, અંધકારનો નાશ થાય. વૈરાટ વસ કીધા વિના અખંડ થાય કેમ એહ. જો સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન થાય ત્યાં સુધી એને અખંડ કેવી રીતે કરવો? એને વસમાં કર્યા પછી એને અખંડ થાય, એમ કે પૂર્ણ પહેચાન થયા પછી એને અખંડ થાય. આ સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપું.
સરસ ઉદાહરણ કે આપણા બાળકને સાયકલ તો ગઈ, ચલો સાયકલ છોડો, પહેલાના જમાનામાં સાયકલ હતી, હવે સ્કૂટર છે. આપણા બાળકને તમે સ્કૂટર શીખવાડતા હો તો સ્કૂટર લાઈન તરત આપી દો છો, સોંપી દો છો એને બધું સમજાવો છો, આને બ્રેક કહેવાય, આને આ કહેવાય, તે કહેવાય, વોટ એવર ઇટ ઇઝ, જે બધું જે હોય એ તમે બધું સમજાવો છો. સમજાવ્યા પછી એની પાછળ બેસીને એને શીખવાડો છો. અને હવે લાગે કે ના ભાઈ કે એને હવે આવડી ગયું, ત્યાર પછી એને સોંપો છો. એ વગર સોંપીએ છીએ, પહેલા આવીને તરત સોંપી દે છે. તો એ જ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે એને પહેચાન કરાવો. પેલા આ બ્રહ્માંડના વૈરાટને પહેચાન કરાયા વગર એને અખંડ કેવી રીતે થાય? વૈરાટ વશ કીધા વિના બાળકને જ્યાં સુધી એ સ્કૂટરનું જ્ઞાન ન થાય, કેવી રીતે ચલાવવું, કેમનું ચલાવવું, કઈ બાજુ ચલાવવું, કઈ દિશામાં ચલાવવું, ક્યારે ટર્ન લેવો, આ બધું જ્ઞાન ન થાય ત્યાં સુધી એને આપણે સોંપીએ છીએ. એમ અહીંયા આગળ પારબ્રહ્મ પરમાત્માની જ્યાં સુધી પહેચાન ન થાય, અંધકારનો નાશ ન થાય, અંધકારની શાબ્દિક બુદ્ધિ, સત્તાની જે બુદ્ધિ છે એનો જ્યાં સુધી એમાંથી બહાર ન નીકળો, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન કરો ત્યાં સુધી અખંડ થાય કેમ એ? અને અખંડ કેવી રીતે થાય? અમે રમત જોઈ ઈચ્છા કરી, મોહે ભંગ થાય કેમ તે? અમે રમત જોઈ, આ રમત જોઈ, આપણી ઈચ્છા હતી તો એ રમત જોઈ, હવે એની અંદર ભંગ કેમ નો થાય? ભંગ મીન્સ આનો નાશ કેમ નો થાય? આપણે જો અહીંયા આવ્યા હોય અને જો આપણે આ બ્રહ્માંડ જો અખંડ ન કરીએ તો આપણે આવ્યા એની સમજ કેમ પડે? એ કે છે કે ભંગ મીન્સ આનો નાશ કેવી રીતે થાય? એને અખંડ કરવું. માહે ભંગ થાય કેમ તે? એ જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને નાશ કેમ નો થાય? અને અખંડ તો કરવો છે, પણ આપણે રમતમાં રમવા આવ્યા છે, એ રમતની અમને પહેચાન પડે કે ભાઈ આજે આવ્યા હતા, બ્રહ્માંડ અખંડ થયું, એનો લાવો આપણને મળ્યો છે. આ સમજ ક્યારે પડે? આ સમજ જ્યારે અસતનો નાશ થાય, અંધકારનો નાશ થાય, તારતમ જ્ઞાનથી પરબ્રહ્મ પરમાત્માની પહેચાન થાય ત્યારે. એટલે આપણે તો ખેલ જોવા આવ્યા છે, પણ જો આ ખેલને આપણે અખંડ ન કરીએ તો અનેક થાશે આગળ આ વાણીનો વિસ્તાર, લવલેશ કાંઈક કાંઈક કહું થાવા, અખંડ આ સંસાર. આ કહે છે કે આ વાણીનો આગળ ઘણો મોટો વિસ્તાર થશે, એમ કે છે. તારતમનો ઘણો બધો વિસ્તાર. આ તો લવલેશ કંઈક તમને થોડું બતાવી રહ્યું છે, ખાલી ઝલક બતાવી રહ્યા છે. સિરિયલ આવવાની હતી છત્રસાલજીની, તો આપણને ટ્રેલર કેવું બતાવતા, તો આ ટ્રેલર બતાવી રહ્યા છે. આગળ તો ઘણું બધું છે અંદર, એમ કે છે. અનેક થાશે આગળ આ વાણીનો વિસ્તાર, લવલેશ કાંઈક કહું થાવા. લવલેશ કાંઈક કહું થાવા, કે આગળ આવું થશે એમ. આવું ટ્રેલર ની અંદર આવે છે. છત્રસાલની સિરિયલ ની અંદર જે ટ્રેલર આપણે જોતા હતા ને, એ ટ્રેલર હજુ તો ઘણું બધું બાકી છે. અખંડ આ સંસાર. આ વાણી કહી મેં વિગતે, તે વિસ્તર સે વિવેક, મારા સાથ ને કહી મેં છાની, પણ એ છે ઘણું વિષેક. મારા સાથને મેં કહી છાની, આનો વિસ્તાર, આ વાણીનો વિસ્તાર ઘણો થશે આગળ. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આનો ઘણો બધો વિસ્તાર થશે. કહેતી હું ઉમત કો, પણ આ છાની નથી રહેવાની. સૂર્યોદય થયા પછી એ પ્રકાશ છાનો ન રહે, અંધકારનો નાશ થાય ને થાય છે. એમ આ વાણી
પ્રગટ થયા પછી જે અંધકારનું જ્ઞાન છે, અસત જે છે, અસતનો નાશ થશે અને સત્યનો ઉદય થશે. આ વાણી કહીને વિગતે તે વિસ્તર સે વિષેક, મારા સાથને કહી મેં છાની, પણ એ છે ઘણું વિષેક. મારા સાથે તમે છાની કઈ છે એમ કે છે, પણ આનો ફેલાવો કેટલો થશે. એક છાનું કે એક કદાચ યાદ આવી ગયું મને, એક લીટી યાદ આવી ગઈ, આગળ તો ખબર નથી. છાનું તે છાનું સપનું કહેવાય ને યોગિક છે. એ છે સંસાર સૌના અંગમાં મારી બુદ્ધનો કરું પ્રકાશ, અસત સર્વે સત કરું મારી જાગણીને આવેશ. સંસાર સૌના અંગની અંદર, આ સંસારની અંદર, આ 14 લોકની અંદર, આ બ્રહ્માંડની અંદર મારી બુદ્ધનો કરું પ્રકાશ, મારી બુદ્ધનો કરું પ્રવેશ, જાગૃત બુદ્ધિ નો પ્રવેશ કરાવે. ટૂંકમાં કે આ સંસારની અંદર જે જ્ઞાન નથી એ જ્ઞાન હું તમને આપું. આ બ્રહ્માંડમાં જે જ્ઞાન નથી, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી, એની હું પહેચાન કરાવું. અને અસતનો કરું નાશ, અસત સર્વે સત કરું, અસતનો નાશ કરી અને અસતને હું સત કરું. મીન્સ અખંડ બહિષ્ઠ્યા. અસતનો નાશ કરી સત આપું અને સત આપ્યા પછી, પહેચાન કર્યા પછી એમને બહિષ્ઠની અંદર અખંડ કરવું. એ કે છે અસત સર્વે સત કરું. સત કરું મીન્સ અખંડ કરવું. મારી જાગણી ને આવેશ. અહીંયા ફક્ત આવેશ નથી કહ્યું, મારી જાગણી અને આવેશ બંને બતાવ્યું છે. सुंदर माए अंग मोहे व्रज रास और धाम की, पण जागने की सुध ना है. एक एक चौपाई છે સનદની અંદર. અને અહીંયા એ કહેવા માંગે છે જે બાળક છે આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા સુંદરબાઈના તનની અંદર, સામાજીના તનની અંદર, તો બધું બતાવ્યું તો ખરું જ, પણ તેમ છતો એ શું કહ્યું, સપનની લીલા બતાવી. કેમ? જાગણી નથી એટલા માટે, જાગૃત અવસ્થાની અંદર. અને એ જે ચોથી લીલા છે એનું સુખ ઘણું અપાર છે. એની પાછળનું કારણ મારી જાગણીને આવેશ. જાગણીના આવેશથી અખંડ થશે. બુદ્ધ સ્વરૂપ અક્ષરની આવી અમારે પાસ. હવે કે છે બુદ્ધ સ્વરૂપ અક્ષરની, જાગૃત બુદ્ધ છે એ અક્ષરની છે. જાગૃત બુદ્ધિ આદિનારાયણની સપનની બુદ્ધિ છે અને પરમધામની નિજ બુદ્ધ છે. તો પ્રશ્ન એક અહીંયા થાય, પ્રશ્ન એક થાય તો પછી આપણે જાગૃત બુદ્ધ લેવાની જરૂર શા માટે પડી? આપણે તો પરમધામના છે, પરમધામની નિજ બુદ્ધ આપણી પાસે છે, તો શા માટે પડી? બહુ મોટો પ્રશ્ન છે. જાગૃત બુદ્ધ લઈ ના લીધી હોત તો ન ચાલો. વ્રજની અંદર આપણે આવ્યા. સુંદર સાથ અને સમજવા પ્રયત્ન કરો. વ્રજની અંદર આપણે આવ્યા તો વ્રજની અંદર ફક્ત આપણને શું હતું? ઇશ્ક, ઇશ્ક અને ઇશ્ક, એના સિવાય બીજું કશું જ નહોતું. આખો દિવસ કાનો દિલમાંથી નીકળતો નહોતો. યમુનાના કિનારે ગોપીઓ છે, પાણી ભરવા જાય છે અને પાણી ભરતા ભરતા
એમના જે માટલા છે ઊંધા છે અને કૂંટતી હોય છે. અને એટલામાં નારદ આવે છે. નારદ જોવે છે, વિચારે છે કે આ ગોપીઓ છે કૂહે છે કેમ, દર્દ શું દર્દ છે એમને. આવીને પૂછે છે ગોપીઓને કે અમારા દિલની અંદર જે આ કાણો છે અને કાઢવો છે પણ નીકળતો નથી એમ કે છે. અને એ જ વ્રજની અંદર ઉદ્ધવજી આપણને જ્ઞાન આપવા આવે છે. તો આપણે શું કહે છે કે ઉદ્ધવડા તારું જ્ઞાન તારી પાસે પૂરા, અમને અમારો અમારી પાસે છે, અમને અમારો અમારી પાસે છે, તો તારું જ્ઞાન તારી પાસે. અખાનો પેલો દોહો છે, કોઈને આવડતો હોય તો, પડપડ પડપડ પોથી પંડિત થયા જો 2.5 અક્ષર પ્રેમ કા પढ़ ले. આવો જ કંઈક દોહો છે. 2.5 અક્ષર પ્રેમના ભણી લો, બધું જ આવી જશે એમ. વ્રજની અંદર આ સ્થિતિ હતી. જાગણીના બ્રહ્માંડની અંદર એનાથી ઉલટું છે. જાગણીના બ્રહ્માંડની અંદર એનાથી ઉલટું છે. કેમ કેમ જાગણીના બ્રહ્માંડની અંદર એનાથી ઉલટું છે? કારણ શું? ઉદ્ધવજી આવે છે, જ્ઞાન આપવા માટે આવે છે. તો વ્રજની અંદર આપણે વ્રજની ગોપીઓ શું કે છે કે તારું ડાપણ તારી પાસે રાખ, અમારો અમારી પાસે છે. અમને અમારો મળ્યો છે, અમારો અમારી પાસે છે, અમને અમારો મળ્યો છે. મીન્સ અમારો તારું ડાપણ અમારે, તારું જ્ઞાન અમારે જોઈતું નથી. વ્રજની આ સ્થિતિ છે. જાગણીના બ્રહ્માંડની અંદર એનાથી ઉલટું છે. શું ઉલટું છે એનાથી? કે જ્યારે આપણને ઇલમ મળ્યો અને ઇલમથી પહેચાન થઈ, જે જ્ઞાન ઉદ્ધવજી અપાયા હતા એનાથી આપણને જાગણીના બ્રહ્માંડની અંદર એનાથી આપણને પહેચાન થાય છે ધનીની. જ્યારે વ્રજની અંદર કમ્પેરિઝન કરો, જાગણીનું બ્રહ્માંડ અને વ્રજના બ્રહ્માંડનું કમ્પેરિઝન કરો. આ પણ લીલા કાળમાયના બ્રહ્માંડની છે, વ્રજની લીલા પણ કાળમાયના બ્રહ્માંડની અંદર છે. તો વ્રજની અંદર આપણે કહીએ છીએ ભાઈ તારું ડાપણ તારી પાસે તું રાખ, અને અહીંયા આગળ કહીએ છીએ કે ઇલમ મળશે તો જ ઇશ્ક આવશે. કેમ? રાજ્ય મહારાજની પહેચાન થશે તો જ ઇશ્ક આવશે, અને ત્યાં આગળ તો આપણે પહેચાન કરતા જ નથી, લઈને બેઠા છીએ વ્રજની અંદર. તો આની પાછળનું કારણ શું છે? આ તફાવત કેમ છે? આટલો વિરોધાભાસ કેમ છે? વ્રજની અંદર પ્રશ્ન સમજો. વ્રજની અંદર આપણે ઉદ્ધવજીને શું કહીએ છીએ? મારે તારા જ્ઞાનની જરૂર નથી, અમને અમારો અમારી પાસે છે. વ્રજની અંદર આ કહીએ છીએ. અને અહીંયા આગળ ઇલમ લેવા પ્રયત્ન કરીએ છીએ, અને ઇલમ મળશે તો રાજ્ય મહારાજની પહેચાન થશે અને ઇશ્ક મળશે આપણને. જે વ્રજની અંદર ના પાડતા હતા એ અહીંયા આગળ ગ્રહણ કરીએ છીએ જાગણીના બ્રહ્માંડની અંદર. તો કેમ? મોટો પ્રશ્ન. કેમ? કારણ શું? તો કારણ બીજું કઈ જ નહીં, પણ પ્રથમ જ્યારે વ્રજની અંદર આવ્યા ત્યારે ત્યાં વ્રજની અંદર શું હતું? તો વ્રજની અંદર રાજ્ય મહારાજ આપણને વ્રજમાં લાયા આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટે, કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે એ અમારે જોવું છે. અને એ લીલા બતાવે છે, અને એમાં જ્ઞાનની જરૂર નથી. રાજ્ય મહારાજ આપણી સાથે ને સાથે છે, જ્ઞાનની જરૂર નથી એમાં. તમે જોવાની કે તમે બતાવી પાછા લઈ ગયા. પણ જાગણીના બ્રહ્માંડની અંદર આની જરૂર છે. એની પાછળનું કારણ શું? કે જાગણીના બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ શોધો તમે, તો ખ્યાલ આવશે કે રાજ્ય મહારાજની જે ઈચ્છા બાકી રહી ગયેલી એના માટે આપણે જાગણી બ્રહ્માંડની અંદર આવેલા છે. બીજું તો બધું ગમે તે કે
કે ભાઈ તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગયેલી, કે દુઃખ તો તમે કહેતા તમે જોયું નહીં, એ ગમે તે કે એક પણ કારણ હોઈ શકે, પણ મહત્વનું કારણ આ છે કે રાજ્ય મહારાજની જે ઈચ્છા હતી એના કારણે જાગણી બ્રહ્માંડની અંદર આવે છે. રાજ્ય મહારાજની ઈચ્છા શું હતી કે આ રૂહોને હું કોણ છું એની સુધ નથી, મારે એમને મારી પહેચાન કરાવવી પડશે. એના માટે આપણે ઇલમ અહીંયા પ્રથમ લઈએ છીએ, અને ઇલમથી આપણને પહેચાન થશે, અને પહેચાન થયા પછી જ ઈશ્વર તરફ જશે. સમજાયું સુંદર સાહેબ? એટલે કે છે અગર ભૂત સ્વરૂપ અક્ષરની, ભૂત સ્વરૂપ અક્ષરની જાગૃત બુદ્ધ કોની છે? અક્ષર બ્રહ્મની બુદ્ધ છે. બુદ્ધ સ્વરૂપી અહીંયા કહ્યું છે, બુદ્ધ સ્વરૂપી પણ જાગૃત બુદ્ધ. અહીંયા બુદ્ધ સ્વરૂપ કે અસરાફીલ ફરિશ્તાની વાત કરી રહ્યા છે. અસરાફીલ ફરિશ્તો અક્ષરના 5 ફરિશ્તાનો એક ફરિશ્તો છે. એટલે કે છે કે બુદ્ધ સ્વરૂપ અક્ષરની, અક્ષરની જે 5 અક્ષરના જે 5 ફરિશ્તા છે એમાંનો એક ફરિશ્તો છે અસરાફીલ ફરિશ્તો, અને એ મારી પાસે આવી અમારે પાસ જાગૃત બુદ્ધિ અમારી પાસે આવી, અને જાગૃત બુદ્ધિ આપણી પાસે આવી તો આપણને પહેચાન થઈ. રાજી મહારાજ કહે છે ને કે હું કોણ છું, મારી સાહેબી, મારી પહેચાન એમને કરાવી પડશે, અને પહેચાન કોનાથી થાય? તો રાજી મહારાજની પહેચાન છે શું? તો સત્ય સ્વરૂપની લીલા, એ જ રાજ્ય મહારાજની પહેચાન છે. સત્ય સ્વરૂપની લીલા એ જ રાજ્ય મહારાજની પહેચાન છે. સત ચિત આનંદ સચ્ચિદાનંદ પુરુષ એક લીલા દો, એક સત્ય સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. અને આનંદ સ્વરૂપને આપણને સત્ય સ્વરૂપની પહેચાન કરાવવા માટે આ બધો ખીલની રચના થઈ છે. આ ખીલની રચના પાછળનું કારણ શું? કે સતને આનંદ સ્વરૂપની લીલાની પહેચાન કરાવી છે, અને સત્ય સ્વરૂપને આનંદ સ્વરૂપની લીલાની પહેચાન કરાવી છે. બસ બીજું કોઈ કારણ નથી, બીજું કોઈ કારણ નથી. અને એના માટે આ ખેલ થયેલો છે. અને સત્ય સ્વરૂપની પહેચાન કરાવવા માટે સત્ય સ્વરૂપની જે બુદ્ધિ છે, જેને આપણે અસરાફીલ ફરિશ્તો કહીએ છીએ, અસરાફીલ ફરિશ્તો એ મારી પાસે આવે. કેમ? પહેચાન કરવી છે એટલા માટે. બુદ્ધ સ્વરૂપ અક્ષરની આવી અમારે પાસ, આવી અમારે પાસ, અને એટલા માટે જ કહ્યું છે શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત, તરીકત, હકીકત અને મારફત. આપણે ક્યાં પહોંચી ગયા ત્યાં? તો આમ ખલક છે એ શરિયત અને તરીકત પર ચાલશે. આમ ખલક શરિયત અને તરીકત પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે, હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, અને બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. એ સમયે પણ સમજાવ્યું હતું. તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? આ સમયે પણ પ્રશ્ન પૂછ્યો હતો, અને એ જ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામની છે, ત્યાં આગળ તો નીચ બુદ્ધ છે, તો હકીકતના જ્ઞાનની લેવાની જરૂર શા માટે પડી? અને હવે ઉલટાવીને જો તો વ્રજની અંદર ફક્ત આપણે પ્રેમ, પ્રેમ ને પ્રેમ હતો, બીજું કશું જ નતું. હકીકતના એટલા માટે ઉદ્ધવજીને કહ્યું તારું જ્ઞાન તારી પાસે રાખ. અને જાગીના બ્રહ્માંડની અંદર જાગવા માટે, પહેચાન કરવા માટે એ જ્ઞાનની જરૂર પડી. એટલે હકીકતના અને મારફતના જ્ઞાનની જરૂર એ બંને દ્વારા બ્રહ્મ સૃષ્ટિ લેશે. તો હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એ પ્રશ્ન પૂછ્યો તો હવે સમજાયો પ્રશ્ન. બુદ્ધ સ્વરૂપ અક્ષરની આવી અમારે પાસ, બ્રહ્માંડ જોગ માયા તણો, તેણે હૃદય ગ્રહ્યો રાસ. બ્રહ્માંડ જોગ માયા તણો અક્ષરની બુદ્ધિ છે, જે આપણે રાસ રમ્યા, એ કે છે કે તેણે હૃદય ગ્રહ્યો રાસ.
અને એને અખંડ કર્યો. કહેવાનો મતલબ કે અક્ષરની બુદ્ધિ જે છે, જાગૃત બુદ્ધિ આપણી પાસે આવી છે, અને એ અક્ષરની બુદ્ધિ કે વ્રજ અખંડ કર્યું, રાસ અખંડ કર્યો, અને આ જાગૃતનું બ્રહ્માંડ પણ અખંડ કરશે. મારા ધણી તણે ચરણે હુતી, આટલા તે ધાણા ગોપ. મારા ધણી તણે ચરણે હુતી. કઈ જાગૃત બુદ્ધ પરાશક્તિ જે કે છે, એટલે દિન ગોપ. કેમ આપણને આની શુદ્ધ નથી? જો તમે ખાલી પડદો ખાલી હટાવીને જુઓ, પરમધામની અંદર આપણે બધું જ કરતા હતા ધણી રાજી મહારાજ સાથે, પણ એમની સત્તાની લીલાની આપણને શુદ્ધ હતી, એટલે ગુપ્ત હતી. એમ કે છે રાજી મહારાજના ચરણો નીચે હતી. આ મીન્સ ચરણો નીચે હતી, મીન્સ એમના દિલમાં હતી, પણ એ બહાર નતા આવતા કે રૂહોને આની શી જરૂર છે. જેમ આપણે એક સરસ ઉદાહરણ આપ્યું એટલે સમજાશે આની અંદર કે આપણે ખાતા પીતા ઘરના હઈએ તો પછી આપણા બાળકને ગરીબી આપણે બતાવી શકીએ? એની શી જરૂર છે? દુઃખ છે એની શી જરૂર છે ને? એમ પછી પણ જ્યારે એ બાળક છે, દુઃખની શી જરૂર છે? પણ એ બાળક પોતાની મનમાની કરે, જ્યારે સાંભળજો સુંદર સાહેબ, બાળક પોતાની જ્યારે મનમાની કરે ત્યારે શું કે બહાર જઈને 10 રૂપિયા કમાઈ આય, 10 રૂપિયા કમા કે 100 રૂપિયા કમા, તો તને ખબર પડે કે દુનિયા કેવી છે, કેટલા વિશે હો થાય, કેટલા શેરે મણ થાય. અહીંયા બધું મળી રહ્યું છે એની તું ચરબી કરે છે. આ જ દશા આપણી છે, બીજું કશું નહીં. આ જ દશા આપણી છે. અને બાળક એ ચેલેન્જ સ્વીકારે છે. આઈને ખબર પડે છે ભાઈ એ તો આપણું કોમ નથી, ગજુ નથી. જ્યાં સુધી પિતાના છત્રછાયાની અંદર હતા ત્યાં સુધી આનંદ વિલાસ કરતા હતા, પણ એમના જયારે મનમાની કરવાની શરૂ કરી ત્યારે ખબર પડી કે ના ભાઈ, આવે એને તો બતાવવું પડશે કે ભાઈ આ બધું એમનેમ નથી આવતું. એમ રાજી મહારાજ પણ આપણને આજ બતાવી રહ્યા છે. મારા ધણી તણે ચરણે હતી, મારા ધણી તણે ચરણે હતી, આટલા તે દાણા ગોપ. વચન જે સુખજી તણા, તે કેમ કરું હું લોપ. આટલા સુધી તો આ વાણી ગુપ્ત હતી. હવે કે જે સુખજીના વચન છે એને હું ગોપ કેમ ના કરું? હવે એનો પણ હું વિસ્તાર એને સમજાવું કે જે અટકલ હતી, જો સુખદેવજી અટક્યા હતા, એના વચનોનો કેવી રીતે છુપાવું? એમ કે છે સુખદેવજીના વચનોનો કેવી રીતે છુપાવો મીન્સ મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠકે ચલે ગયો. 5 અધ્યાયની અંદર રાસ કેવી રીતે સમાપ્ત કરી શકે? રાસ તો અખંડ છે અને 5 અધ્યાયની અંદર સમાપ્ત કર્યો છે સુખદેવજી. એ કે છે કે હવે એને હું લોપ કેવી રીતે રાખ? વ્રજ રાસ માએ અમે રમ્યું, બુદ્ધ હતી રાસમો રંગ. હવે આવી પ્રગટી આહી ઉદર મારે સંગ. કે છે વ્રજ અને રાસ માએ અમે રમ્યું. વ્રજ અને રાસમાં આપણે રમ્યા છીએ. હુતી રાસમો રંગ, હુતી રાસની અંદર રંગ.
એનો અર્થ શું છે? શું હતી? તો જાગૃત બુદ્ધિ રાસની અંદર હતી. કેમ જાગૃત બુદ્ધિ અહીંયા રાસની અંદર હતી એવું કહ્યું? કારણ કે થોડી આપણને પહેચાન થઈ. ધણીએ પહેચાન કરાવી. આત્મના ધણીની આપણને પહેચાન થઈ એટલે કે છે કે જાગૃત બુદ્ધિ રાસની અંદર હતી અને આનંદ લીધો. અને એ પહેચાન થઈ તો આપણે રાસ રમ્યા. નહીં તો પહેલા તો શું કહ્યું? 11 વર્ષની અંદર જયારે કહ્યું ત્યારે તું પાગલ થઈ ગયો છે, અમારા ઘરે અમારા પતિ છે, આ બધા જોશે તો શું કરશે? કામી, લુચ્ચો, નફટ, નાલાયક, ઘણું બધું કહી દીધું છે આપણે. પણ 52 દિવસ જે આપણને આપ્યા અને એની અંદર આપણને શુદ્ધ પડી ગઈ કે આપણા આત્મનો ધણી છે. અને એ કે છે જાગૃત બુદ્ધિ રાસની અંદર. તો એ બુદ્ધ હતી રાસમાં રંગ. હવે આવી પ્રગટી મારા તનની અંદર હવે આવી ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે. હવે આવી પ્રગતિ અહીં ઉદર મારે સંગ. તો કોઈ સુંદર સાથ પ્રશ્ન કરે તો શું ધણી દેવચંદ્રજીની અંદર જાગૃત બુદ્ધિ ન હતી? અવશ્ય પ્રશ્ન કરે, થવો જોઈએ પ્રશ્ન. ધણી દેવચંદ્રજી પાસે જાગૃત બુદ્ધિ હતી ને હતી. કોઈ મનમેખ નથી. પણ ક્યારે જાગૃત બુદ્ધ ક્યારે આવી? જ્યારે ધનીજી આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા પછી બધી સમજ પડવા મળી. એમને બધું દેખાવા મળ્યું. પહેલા તો ચિંતન કરતા હતા, હવે બધું એમને દેખાવા મળ્યું. અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન થયા પછી ઇન્દ્રાવતીજીની અંદર પહેલા જાગૃત બુદ્ધિ આવી, પહેલી પહેચાન કરાઈ અને ત્યાર પછી આવેશ સ્વરૂપે બિરાજમાન થયા. સમજ હતી અને પછી આવ્યા. જ્યાં આગળ સમજ નથી અને આવી. 2 બાળકોની વાત, પિતાના 2 બાળકોની વાત. એકને સમજ છે અને જોવા જાય છે અને એકને સમજ નથી ને જોવે છે. આ ફેર છે. એ કે છે હવે આવી પ્રગતિ અહીં ઉદર મારે સંગ. શ્રી ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન. એક બુદ્ધ મોટી અવતરી, બીજી તે જોતા તારતમ. કે એક જાગૃત બુદ્ધિ પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન, બીજું તારતમ જ્ઞાન. એક જાગૃત બુદ્ધિનું જ્ઞાન અને બીજું તારતમ. આ બંને શું કે છે? એક બુદ્ધ મોટી અવતરી, બીજી તે જોત આ તારતમ. પણ ક્યો? હવે કે છે બીજું ચરણ બહુ મહત્વનું છે. ઇન્દ્રાવતી વાલા સંગે, ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફલ ઉત્પન્ન. ઉદર ફલ ઉત્પન્ન. હવે ઉદર ફલ ઉત્પન્ન નો અર્થ શું થાય? કે મારા પેટથી ઉત્પન્ન થઈ, મારા ઉદરમાંથી ઉત્પન્ન થયા. થાય ને એનો અર્થ. ઉદર ફલ ઉત્પન્ન. આની અંદર આ ચરણની અંદર વિચારો પ્રયત્ન. રાજી મહારાજ આવે સ્વરૂપે વાલા સંગે, હું વાલાના સંગે ને સંગે રહી એની સાથે બસ આનું ચિંતન અંદર સદા ડૂબતી રહી તો મને આ નીંદ મળી. ક્યાંથી મળી? આપણા ઉદરમાંથી આ ઉત્પન્ન થઈ. રાજી મહારાજ આપણને જે કંઈક આપી રહ્યા છે અને ઇન્દ્રાવતી આ કે છે કે મારા ઉદરથી આ ઉત્પન્ન થયું, આ જ્ઞાન ઉત્પન્ન થયું, તારતમ જ્ઞાન. જાગૃત બુદ્ધિ તો મળી, પણ એની સાથે તારતમ જ્ઞાન પણ મળ્યું અને ઉદરમાંથી ઉત્પન્ન થયું.
એ સાનિધ્યની અંદર સદા ને સદા રહીએ. તો એ જ વસ્તુ છે કે રાજ્ય મહારાજ, હવે સમજો કે આ વાણીની અંદર જ્યારે આપણે ડૂબ્યા ને ડૂબ્યા રહીશું, ચોપાયાનું મંથન કરતા રહીશું, તો કંઈક નવું ને નવું આવશે, નવું ને નવું જ્ઞાન આવશે. એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? વિચારો સુંદર સાથે. અંદર આપણે ડૂબ્યાથી એનું મંથન કરવાથી રાજ્ય મહારાજ શું આપણને કહી રહ્યા છે, આજે આ કહી રહ્યા હોય, કાલે એની એ જ ચોપાઈ બીજું કહી રહી. એ કે છે રાજ્ય મહારાજના સંગે આ બધું ઉત્પન્ન થાય છે, મારા ઉદરમાંથી ઉત્પન્ન થાય છે. બંને સ્વરૂપ થયા પ્રગટ. હવે એનો વિસ્તાર થયો. એમ કે છે બંને સ્વરૂપ થયા પ્રગટ. કયા બંને સ્વરૂપ? જાગૃત બુદ્ધ અને તારતમ જ્ઞાન. બંને સ્વરૂપ થયા પ્રગટ, લઈ માહે માહે બાત. એક તારતમ બીજી, એક તારતમ બીજી બુદ્ધ, એ જો સન્મુખ સાથ. બંને સ્વરૂપ કયા ગયા? તો એક તારતમ બીજી બુદ્ધ, જાગૃત બુદ્ધ, આ બંને સ્વરૂપ પ્રગટ થયા. લઈ માહે માહે બાત, એકબીજાના સહારાથી. એમ જાગૃત બુદ્ધિએ મને તારતમ જ્ઞાન આપ્યું. જાગૃત બુદ્ધિએ મને તારતમ જ્ઞાન આપ્યું. કેવી રીતે? કે જાગૃત બુદ્ધિ મને હતી, ધનીજીએ મને જાગૃત બુદ્ધિ આપી, પણ એની અંદર ડૂબી તો તારતમ આવી. એકબીજાના સહારે આ મળ્યું. પહેચાન થઈ ગઈ તો પહેચાનની અંદર આપણે જયારે ડૂબીએ ત્યારે ઈશ્કના બાણા ખુલી જાય. કોના સહારે આવ્યું? મળ્યું આપણને કોના સહારે? તો પહેચાનથી ઇલમના સહારે ઈશ્કના દ્વાર ખુલ્યા. એટલે ઇલમની અંદર ઈશ્ક છુપાયેલો છે. ઇલમની અંદર ઈશ્ક છુપાયેલો છે, ઉત્પ્રોત છે. શું લેવું? આપણા હાથની વાત છે. એમ અહીંયા પણ કે છે કે આ બંને લઈ માહે માહે બાત, એકબીજાના સહારે. એક તારતમ બીજી બુદ્ધ, એ જોશ સન્મુખ સાથ. અને આ જે જોશ છે બંને, આ જે જોશ છે એ સુંદર સાથ અવશ્ય જોશે, અવશ્ય એમને મળશે, અવશ્ય જોશે, એનો અહેસાસ કરશે. અક્ષર કેરી વાસના, કયા જે 5 રતન, અક્ષરની 5 વાસના, કયા જે 5 રતન. કાગળ લાવ્યા અમતણો, સુખદેવ મુનિ ધન ધન. અક્ષરની જે 5 વાસના છે, એ 5 વાસનાની અંદર એક સુખદેવ છે. અને સુખદેવ છે એ કાગળ લાયા અમતણો, આપણી પહેચાન. જો એ ન લાવ્યા હોય તો આપણે માનત પણ નહીં કે આવું તો જ્ઞાન હોતું છે. આ બધી ચિઠ્ઠીઓ આપણી આવેલી છે. અને એમાં સુખદેવજી જે આપણો કાગળ લાયા છે, વ્રજ અને રાસ 10મો સ્કંદ ના 90 અધ્યાય છે, અને 90 અધ્યાયના પહેલા 35 અધ્યાય છે વ્રજ અને રાસ. એમાં 30 અધ્યાય વ્રજના છે અને 5 અધ્યાય રાસના છે. અને એ આપણો કાગળ લઈને આવ્યા છે, એ કે છે. અને એટલા માટે સુખદેવજી ધન ધન છે અક્ષરની 5 વાસના. વિષ્ણુ ભગવાન, મહાદેવજી, સુખદેવજી, કબીરજી અને સંકાદિક ઋષિ, આ અક્ષરની 5 વાસનાઓ છે. વિષ્ણુ મન રામત લઈ. હવે જો હવે 5 વાસનાઓ શું કરી રહી છે સાંભળજો. હવે વિષ્ણુ મન રામત લઈ, પહેલા કોણ આવ્યું? અક્ષરની 5 વાસનાઓ આ જોઈ રહી છે કે જ્યાં ખીલી રહી છે. તો પહેલા સુખદેવજીને બતાવ્યા કે આ નિધ લઈને આવ્યા. હવે વિષ્ણુ ભગવાન, વિષ્ણુ મન રામત લઈ, ઉભો તે બંને પાર. આ બ્રહ્માંડને કોણ લઈને ઉભું છે? સાંજે નવખંડોની આરતી ગાઓ છો તો શું થાય છે? આ બ્રહ્માંડને કોણ લઈને ઉભો છે? ઉપર નીચે વિષ્ણુ ભગવાન. ભલી બાતે ભગવાન બેલા, સંકાદિક થંભ 4. એની સાથે કોણ 4 સ્તંભની છે? સંકાદિક ઋષિઓ 4 થંભ લઈને ઉભેલા છે. ખેલ કોણ કરી રહ્યું છે? કોના માટે થયું છે? આ બ્રહ્માંડની રચના કોણે કરી? કોણ સહારો કરે છે? જુઓ,
આ અંદર હવાની અંદર લટકેલો છે, કેમનો લટકેલો છે, કોણ છે, આનું સંચાલન કોણ કરી રહ્યું છે? તો ત્રણ બતાવી. એક સુખદેવજી લઈને આવ્યા, વિષ્ણુ ભગવાનના બ્રહ્માંડને લઈને ઉભા છે, એના સહારે સંકાદિક ઋષિઓ છે, એ ચાર થંભ બનીને ઉભા છે. ત્રણ, ચોથા મહાદેવજી. મહાદેવજી એ વ્રજ લીલા ગ્રહ્યો અખંડ બ્રહ્માંડ, અક્ષર ચિત્ત ચોક્કસ થયો એ એમ કહાવે અખંડ. મહાદેવજી છે, મહાદેવજીએ વ્રજ લીલા ગ્રહણ કરી, એમ કે છે ગ્રહ્યો અખંડ બ્રહ્માંડ. વ્રજ લીલા મહાદેવજીએ ધ્યાનની અંદર લીધી અને ચોક્કસ કરી, અને એમ કે છે કે અક્ષર બ્રહ્મે આ લીલાને અખંડ કરી કે છે. અક્ષર ચિત્ત ચોક્કસ થયો, અક્ષર ચિત્ત ચોક્કસ થયો એ એમ કહાવે અખંડ, એ એમ કહાવે અખંડ. અખંડ થવું મીન્સ ચિત્તમાં ચોક્કસ કરવું. અખંડ થવું મીન્સ ચિત્તમાં ચોક્કસ કરવું. કબીર શાખ પૂર્વા. પાંચમા, સુખદેવજી શું લાવ્યા? વિષ્ણુ ભગવાન સંકાદિક ઋષિઓ શું કરે છે? વિષ્ણુ ભગવાન બ્રહ્માંડ લઈને ઉભા છે, ઉપર નીચે સંકાદિક ઋષિઓ છે, ચાર સ્તંભ બનીને ઉભેલા છે. સુખદેવ મુનિ આપણી બધી ચિઠ્ઠીઓ લઈને આવ્યા છે. મહાદેવજીએ વ્રજ લીલા ને ચિત્તમાં જોઈ અને ચોક્કસ કરી, અક્ષરે એ રીતે ચોક્કસ કરીને અખંડ થયા. મહાદેવજી આ કરી. હવે કબીરજી, કબીરજી શાખ પૂર્વા લાવ્યા તે વચન વિશાલ, પ્રગટ પાછો એ થયા બીજા સાગર આડી પાલ. આ જે પાંચ છે કબીરજી શાખ પૂર્વા, અને આ પાંચે પાંચમા સૌથી જો આગળ હોય તો કબીરજી છે. जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. શાખ પૂરવા માટે કબીર શાખ પૂરવા લાવ્યા તે વચન વિશાલ. એવું નથી થોડા વચન, વિશાલ વચન. ઇવન તો એમણે તો કહી દીધું કે બંને વચ્ચે 9 લાખ કોસનું અંતર છે. ચોપાઈ મને નથી આવડતી કબીરના દોહાની, એ પણ એમણે કહી દીધું. પ્રગટ પાંચો એ થયા, પ્રગટ પાંચો એ થયા બીજા સાગર આડી પાલ. બીજા તો સાગર ની અંદર, આના સિવાય કોઈને જ્ઞાન નથી, એમ છે કોઈને શુદ્ધ નથી આ પાંચ સિવાય. એ કોણ છે પાંચ? અક્ષરની પાંચ વાસનાઓ, બીજું કોઈ નથી. અને એ પાંચ વાસનાઓની અંદર સાંભળજો, હવે એ પાંચ વાસનાઓની અંદર લાનત લગી હતી અજાજિલને. અજાજિલને લાનત લગી હતી. હુકમ આવ્યો કે તું સિજદા કર, સિજદા ન બજાવ્યા તો લાનત લગી, બધા પર અબલિસ બેસી ગયો. ખેલ કોણ કરી રહ્યું છે જુઓ, કોણ કરી રહ્યું છે ખેલ. અહીંયા સમજવા પ્રયત્ન કરો. આખું તમને ચિત્રપટ તમારા સામે દેખાશે, તમારી નજર સામે દેખાશે. અને એ ખેલ જોવા આવ્યા છે આપણે, એ ખેલ જોવા આવ્યા છે. ખેલ કોણ કરી રહ્યું છે? તો ખેલ રાજ્ય મહારાજ કરી રહ્યા છે, રાજ્ય કરી રહ્યા છે. અને એની અંદર આપણે આવેલા છે. રાજ્ય મહારાજનું સત્ય સ્વરૂપ આ બધો ખેલ કરી રહ્યો છે, અને એની અંદર આવેલા છે આપણે. કારણ કે એમની પહેચાન કરવાની છે. અને એ ખેલ જોયા પછી આની અંદર રમવાનું નથી. આ ખેલ જોયા પછી આપણે આપણું ઘર યાદ કરી, આપણો પ્રેમ યાદ કરીને પાછા જવાનું છે. પણ આપણે આ ખેલની અંદર એટલા તડબોળ થઈ ગયા છે કે આમાંથી જવાનું મન નથી થતું. સત્ય સ્વરૂપનો આ ખેલ છે. સાથે વિચારો તો આપણને આની અંદર ઊંડા જશો, આ બધું જ આપણને સમજ પડશે, દેખાશે.
અમે બુદ્ધને પ્રકાશી કરી જોશું જાસુ અમારે ઘેર. હવે કે છે અમે બુદ્ધને પ્રકાશ કરીને, મીન્સ કે જે આ બ્રહ્માંડની અંધકાર છે, બધાને કોઈને જ્ઞાન નથી કે છે બીજી આડી પાર, કે છે ને કે આ પાંચ સિવાય જે બીજા છે, બીજા સાગર આડી પાર. હવે કે છે કે અમે હવે આને કરીશું, આડી પાર છે એ પણ અંતર હટાવી દઈશું. અમે બુદ્ધને પ્રકાશ કરી જાસુ અમારે ઘેર. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દઈશું અમે. ત્યાર પછી અમે અમારે ઘરે જઈશું અને એ પહેચાન થશે ત્યાર પછી અને અખંડ કરશે. વૈકુંઠ વિષ્ણુને જગાવશે, બુદ્ધ દેશે સર્વે ખબર. વૈકુંઠ વિષ્ણુને જગાવશે. આપણે જ્યારે ઘરે જઈશું ત્યારે એક પલ નહીં લાગે, એ જ દિવસે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. અને જાગૃત થશે તો એમનું અંતસ્કરણ જાગૃત થશે, અને અંતસ્કરણ જાગૃત થશે તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે વિષ્ણુ ભગવાન મહાવિષ્ણુ, એ પણ જાગૃત થશે. અને એ જાગૃત થશે તો પછી આખી સૃષ્ટિ જાગૃત થવા નહીં લાગે, એક પલ નહીં લાગે. એક એનું સરસ ઉદાહરણ આપું કે આ કેવું બને. સરસ ઉદાહરણ આપું. બે મિત્રો હતા. મિત્રો કઈક અણબનાવને કારણે બંને બોલતા નતા. સાંભળજો, હવે બોલતા નતા તો હવે એમનું ફેમિલી પણ થયું, એ લોકોનું ફેમિલી પણ થયું. એક બંને મિત્રોના ઘરે 10 15 ફેમિલી મેમ્બર થઈ ગયા. હવે એ બોલતા નથી તો એના ફેમિલી મેમ્બર પણ બોલતા નથી, એકબીજા સાથે સંબંધ નથી રાખતા. પણ જ્યારે એ બંને મિત્રો જ્યારે એકબીજાને બોલતા શરૂ થશે તો કેટલી વાર લાગશે બંનેને ભેગા થતા. કદાચ પેલા ફેમિલી મેમ્બરનો એક સભ્ય પેલા સભ્ય સાથે બોલતા હશે, ફ્રેન્ડશિપ રાખતા હશે, બોલતા હશે, પણ આખા ઘર તો નથી બોલતું ને એમની સાથે. બે જણ બોલે છે. પણ જ્યારે એ બંને જે મિત્રો છે મેન, એ બંને ભેગા થઈ જશે તો કેટલી વાર લાગશે બંનેને ભેગા થતો. તો એ વસ્તુ અહીંયા સમજાવી રહ્યા છે કે જ્યારે વિષ્ણુને આ શુદ્ધ પડશે તો આ બ્રહ્માંડને જાગતો એક પલ નહીં લાગે. પહેચાન થઈ જશે. ખબર દેશે ભલી ભાતે, વિષ્ણુ જાગશે તત્કાલ. આવશે આગે નેત્રે નિંદ્રા, ત્યારે પલે થાશે પંપાલ. વિષ્ણુ ભગવાન પણ જાગી જશે, એક પલ નહીં લાગે એમ કે છે. અને જ્યારે આ થશે બધાને સમજ પડશે તો આ બ્રહ્માંડનો પણ લય કરી નાખશે, પ્રલય કરશે, મહાપ્રલય થઈ જશે. તો મહાપ્રલય ક્યારે થશે બધા જ કે છે. આ એક પ્રશ્ન છે કે મહાપ્રલય ક્યારે થશે. ક્ષર રામત ઈચ્છા એ કરે, ક્ષર રામત ઈચ્છા એ કરે, અક્ષર આપો આપ એની વાસના પહોંચે યહાં લગે, એ સત અખંડ સાખિયાત. અક્ષર બ્રહ્મ જે બ્રહ્માંડ બનાવી રહ્યા છે એમ કે છે, ક્ષર રામત ઈચ્છા એ કરે, કે પોતાની ઈચ્છાથી આ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અક્ષર આપોઆપ બનાવે છે, મિટાવે છે. એની વાસનાઓ પહોંચે યહાં લગે, અને એની વાસનાઓ અક્ષરની જે 5 વાસનાઓ છે એ ક્યાં સુધી પહોંચે તો અક્ષર સુધી જાય, એનાથી આગળ જઈ ન શકે. એની વાસના પહોંચે યહાં લગે, એ સત મંડળ સાખ્યા. એ સત મંડળ સાખ્યાત મીન્સ અક્ષરધામ સુધી પહોંચે, અને અક્ષરધામ છે એ અખંડ છે, ત્યાં સુધી પહોંચે, ત્યાંથી આગળ ન જઈ શકે. હવે કે છે કે 5 વાસનાઓ જે છે, અક્ષરની 5 વાસનાઓ છે એ અક્ષરધામ સુધી જાય છે. અને હવે વાસનાઓ પહોંચે વળ્યા પછી
બેલી બુદ્ધ વિષેક વિચાર અક્ષર આંખ ઉગાડશે ઉપજશે હરખ અપાર. કે જે અક્ષરની જે આ 5 વાસનાઓ છે એ જ્યારે અક્ષરધામની અંદર પાછી જશે, અક્ષરની 5 વાસનાઓ અક્ષરધામની અંદર જ્યારે પાછી જશે ત્યારે અક્ષર બ્રહ્મ આંખ ઉઘાડીને જોશે. વાસનાઓ 5 વળ્યા પછી, વાસનાઓ 5 વળ્યા પછી ક્યાં વળ્યા પછી? પાછી વળ્યા પછી અક્ષરધામમાં પહોંચ્યા પછી ભલી બુદ્ધ વિષેક વિચાર અક્ષર આંખ ઉગાડશે ઉપજશે હરખ અપાર. કે અક્ષર આંખ ઉગાડી વિચારવા લાગશે એમ, અને એમને જ્યારે આ જોશે ત્યારે એમને અખંડ બહુ સુખ થશે. હરખ અપાર. અક્ષરની 5 વાસનાઓ આ બધું કરી રહી છે. જ્યારે અક્ષર બ્રહ્મની અંદર એ 5 વાસનાઓ અક્ષરધામની અંદર જશે, અક્ષર બ્રહ્મ જોશે, આ વિચારશે, તમને અખંડ આનંદ મળશે, બહુ ખુશી મળશે. ત્યારે લીલા 3, ત્યારે લીલા, ત્યારે ત્યારે એ પહેલા નહીં, ત્યારે 5 વાસનાઓ પાછી જશે અને આની પર વિચાર કરશે તો આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. ત્યારે ત્યારે લીલા 3 સ્થિર થાશે અખંડ એણે પ્રકાર નિમક એક ન વિસરે રુધિર રહેશે સ્વરૂપે સાર. કે આ 3 લીલો આ રીતે અખંડ થઈ જશે. પહેલી તો 2 થઈ ચૂકેલી છે, વ્રજ અને રાસ તો થઈ ચૂકેલી છે, પણ આ ત્રીજી લીલા પણ આ રીતે અખંડ થશે. ઉત્તમ કહું વલી એ મધ્ય જ્યાં તારતમ નો વિસ્તાર વાસનાઓ પહોંચે બુદ્ધે કરી શાખ પુરસે સંસાર. ઉત્તમ કહું વલી એ મધ્ય મીન્સ સાંભળજો હવે, ઉત્તમ કહું વલી એ મધ્ય. કયા મધ્ય? તો ત્યારે લીલા 3 સ્થિર થશે. આ 3 લીલાની અંદર, 3 લીલાની મધ્યની અંદર ઉત્તમ લીલા કઈ છે? વ્રજ, રાસ અને જાગણી, આ 3 લીલા અને એના મધ્યની વાત કરે છે. એટલે કે છે ઉત્તમ કહું વલી એ મધ્ય જ્યાં તારતમનો વિસ્તાર, જ્યાં તારતમનો વિસ્તાર થયો છે, જો જાગણી થઈ છે, શુદ્ધ પડી છે. વ્રજની અંદર નિંદમો હતા, રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી હતી, અને જાગણીના બ્રહ્માંડની અંદર પૂરેપૂરી જાગણી છે, અને એ અહીંયા આપણને બતાવી રહ્યા છે. ઉત્તમ કહું વલી એ મધ્ય જ્યાં તારતમનો વિસ્તાર વાસનાઓ 5 બુદ્ધે કરી, વાસનાઓ 5 બુદ્ધે કરી શાખ પુરસે સંસાર. કે અહીંયા જે 5 વાસનાઓ છે જાગૃત બુદ્ધિના જ્ઞાનનું જાહેર કરશે એમ કે છે. વાસનાઓ 5 બુદ્ધે કરી, કે આ જે જાગૃત બુદ્ધિનું જે જ્ઞાન છે એ વાસનાઓ લે અને આખા સંસારને આપશે. શાખ પુરસે સંસાર, અને એ શાખ મીન્સ, અને એ જ આપણી ગવાહી છે. એક આપણી ગવાહી છે. કેમ? કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. તો આ 3 બ્રહ્માંડની અંદર જાગણીનું બ્રહ્માંડનું મહત્વ કેમ વધારે બતાવ્યું છે? જાગણી બ્રહ્માંડનું મહત્વ કેમ વધારે બતાવ્યું છે? મહત્વનો પ્રશ્ન છે. 6થો દિવસ કેમ ખેંચીને રાખ્યો છે? આ બધું અંદર ને અંદર તમે બસ. આમાં શું છે ખબર છે? બીજું કશું નહીં. ગોરીની અંદર આ બધું છે. દૂધે છે અંદર, અરે દહીં છે અંદર, માખણ છે ને ઘી છે. જેટલું વલોવશો એટલું નીકળશે. વલો કરો, જેટલું વાગોડશો એટલું રસ આવશે. જાનવર જેમ છે ને, પેલા જમી લે ચારો, અને ત્યાર પછી નિરાંતે બેસીને વાગોડે અને રસ પાન કરે. એમ પણ આપણે આ ચોપાઈ પહેલા સમજી લો, અને પછી અંદર વાગોડશો તો અંદર રસ આવશે. નહીં વાગોડો તો એક કાને સાંભળી બીજા કાને બહાર. આજે સાંભળીને કાલ પૂછીશું તો શું થયું? તો હરણની સીતા થઈ, સીતાનું હરણ. અરે
સીતાનું હરણ થયું, હરણની સીતા ક્યારે થવાની છે એ જ પ્રશ્ન પાછા ફરી પૂછશો. ભાઈ સીતાનું હરણ થયું તો હરણની સીતા પાછી ક્યારે થવાની છે, આવો પ્રશ્ન પૂછશો. એટલે આની પર વિચારો, ચોપાઈઓ પર વિચારવાને જાતે મંથન કરવા પ્રયત્ન કરો, અને જાતે મંથન કરશો તો જાગૃત બુદ્ધિ અને તારતમ જ્ઞાનનો ઉદય થશે. કે છે ને મારા ઉદરમાંથી આનો પ્રકાશ થયો, ઉદય થયો, તો એ પ્રકાશનો ઉદય થશે. અને વિચારો, મંથન કરો, ડૂબવા પ્રયત્ન કરો. અને જે મોતી જે છે કે છે ને મરજીઓ હોય એ જ મોતી લાવે, એ મરજીઓ જે મોતી લાવે છે અંદર ડૂબે છે, અને એ જ મોતી છે, અને એ જ મોતીની આપણી જરૂર છે. અને મળી ગયું તો પતી ગયું. જાગૃત થઈ ગયા રાજ્ય મહારાજના ચરણોની અંદર, તો મહાપ્રલય આવતો એક પલ નહીં લાગે. રાજ્ય મહારાજે કેમ ખેંચીને રાખ્યું છે, કેમ ખેંચીને રાખ્યું છે, હવે સમજાય છે. રાજ્ય મહારાજે તો બધું આપી દીધું છે, પણ આપણે ન જાગીએ તો શું કરીએ? રાજ્ય મહારાજ અત્યારે છે ક્યાં? પ્રશ્ન છે. રાજ્ય મહારાજ છે ક્યાં? આપણા દિલની અંદર છે, આપણા દિલમાં બિરાજમાન થઈ છે, અર્શને બિરાજમાન થઈ ગયા છે. હવે રાજ્ય મહારાજ શું કરે છે કે રૂહ જે માગે છે એ આપે છે. રૂહ જે માગે છે એ આપે છે. અક્ષરનો ખેલ જોઈએ તો અક્ષરનું જ્ઞાન આપે છે, અક્ષરનો ખેલ આપે છે. અને સતનો અને આનંદનો ખેલ જો હોય તો આનંદ આપે છે. સમજાય? હવે અહીંયા આગળ 8 સાગરોનું સુખ કેમ છે? રાજ્ય મહારાજ આ બધો ખેલ કોણ કરી રહ્યું છે? તો સત્ય સ્વરૂપ આ ખેલ કરી રહી છે, સત્ય સ્વરૂપ ખેલ કરી રહી છે. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, સત્ય સ્વરૂપની અંદર આપણે આવ્યા છે. હવે રાજ્ય મહારાજ જોઈ રહ્યા છે કે આ રૂહ શું માગી રહી છે. જો સત્તાનો મેચ જોઈ રહી હોય તો એ આપી રહ્યા છે, જો આનંદ સ્વરૂપનો ખેલ જોઈતો તો એ આપી રહ્યા છે. 8 સાગરોનું સુખ આ રીતે અહીંયા છે. સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપનો જે સુખ છે એ સુખ અહીંયા છે. પરમધામની અંદર આ સુખ નથી. સત, ચિત્ત અને આનંદ બંનેનું, રાજ્ય મહારાજના સાગરોનું સુખ અને શામાજીના સાગરોનું સુખ અહીંયા છે. આ રીતે છે. જેટલું લૂંટાય એટલું લૂંટો. રાજ્ય મહારાજ કે છે હું તો આ બધું આપવા જ બેઠો છું, જોલિયા ભર જાઓ. હું તો લૂંટાવા જ બેઠો છું. હું જોઉં તો ખરો કોણ જોલી ભરવા આવે છે. સજદા કબૂલ કર લો અબ તો પિયા. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. ઉત્તમ કૌવલી એ મધ્યે જ્યાં તારતમનો વિસ્તાર, વાસનાઓ પાંચે બુદ્ધે કરી શાખ પુરુષે સંસાર, શાખ પુરુષે સંસાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સા